જૂનાગઢના ગળથ ગામે 60 વર્ષીય આધેડનું રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સે હત્યા કરી. જૂનાગઢના ભેસાણ તાલુકાના ગળથ ગામે રાત્રિના સમયે 60 વર્ષીય આધેડનું અજાણ્યા શખ્સ દ્વારા કરાઈ હત્યા. જૂનાગઢના તાલુકાના ગળથ ગામના રહીશ અને પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા કરાઈ હત્યા. ગળથ ગામ નજીક આવેલ પીરબાબાની દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમનું ખૂન કરવામાં આવ્યું, જેની ખબર ભેસાણ પોલીસ સ્ટેશનમાં થતાં ભેસાણ પોલીસ કાફલા સાથે જૂનાગઢ ડીવાયએસપી ધાંધલિયા સાહેબ ઘટના સ્થળે પહોંચી અને મૃત્યુ પામેલ વિનુભાઈ ડોબરિયાની લાશનું પંચનામું કર્યું. અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાતરિયા સાહેબ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મરનાર વિનુભાઈ ડોબરિયાના પિતા કેશુભાઈ ડોબરિયા પણ 2 ટપમાં ગળથ ગામમાં સરપંચ રહી ચૂકેલ છે અને વિનુભાઈ ડોબરિયા મૃત્યુ પામનાર એક સરપંચ રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ કાસમ હોથી ભેસાણ. ગઈ રાત્રિના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળથ ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જનાર છે વિનુભાઈ ડોબરિયા, તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા, જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળથ ગામથી 500 મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે, પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય. તો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય. તો આ બાબતે ઇન્ક્વેસ્ટ પંચનામા ભરી અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302, જીપી એક્ટ 135 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી કાતરિયા ચલાવી રહેલ છે. સાહેબ, કોઈ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે કે આ આધેડની હત્યા પાછળ? મરણ જનારની હત્યા પાછળ હજુ સુધી કોઈ કારણ સામે આવેલ નથી, પરંતુ તેમના ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી ગામના લોકોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમો છે હાલ ગુનાના મૂળ સુધી અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે.